જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે રીતે આતંક મચાવવામાં આવ્યો, 26 જેટલા ભારતીય પ્રવાસીઓની જે ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી છે, તેના કારણે આજે સમગ્ર દેશ આઘાતમાં છે। 140 કરોડ ભારતીયો એક જ માંગ કરી રહ્યા છે કે જે આતંકવાદીઓ છે તેમનો સફાયો કરવો જોઈએ। જે રીતે ઘટના બની છે તેને લઈને દેશના તમામ નાગરિકો હચમચી ગયા છે। ત્યારે આ તમામ ઘટના પર સોશિયલ મીડિયા ઉપર પણ જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ધર્મ પૂછવામાં આવે તેવી વાતો પણ ચાલી રહી છે, અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે। ત્યારે આજે મુસ્લિમ સમુદાયના લોકોએ સમગ્ર દેશભરમાં અલગ અલગ મસ્જિદોમાં આતંકવાદીઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। સાથે જ આ ઘટનામાં જે મૃતકો છે તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। આપણી સાથે મુસ્લિમ સમુદાયના મહિલાઓ છે, સીધી તેમની સાથે વાતચીત કરીશું કે તેઓ આ ઘટનાને લઈને શું કહી રહ્યા છે। પહેલા તો આપનું નામ શું છે? મારું નામ નુરજા દિવાન છે અને હું સામાજિક કાર્યકર્તા છું। નુરજાબેન, જેવી રીતે ઘટના બની જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ 26 જેટલા ભારતીયોને મોતને ઘાટ ઉતાર્યા છે, પહેલા તો આ હુમલાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે આપણે સુરક્ષાને લઈને મોટા મોટા દાવા કરીએ છીએ ને આવી રીતે આતંકવાદીઓ આપણા દેશમાં ઘૂસીને આપણને મારી। જો આ જે ઘટના બની એનાથી અમને બહુ દુઃખ થયું છે, કેમ કે એ જે લોકો હતા મરનાર વ્યક્તિ એ બહુ ખુશી ત્યાં ફરવા ગયા હતા પોતાની ફેમિલીને લઈને, અને એક બેન તો એવી હતી જેના મેરેજને 8-10 દિવસ બી નહોતા થયા અને હનીમૂન ઉપર ગઈ હતી। તો જ્યારે અમને ખબર પડી કે આતંકવાદીઓ આવી રીતે નિર્દોષ લોકોને મારી નાખ્યા છે, મોતને ઘાટ ઉતાર્યા છે, તો અમને બહુ દુઃખ થયું। કોઈ પણ ધર્મ હોય એ આવું નથી શીખવાડતું કે તમે નિર્દોષ લોકોને મારો। મુસ્લિમ ધર્મમાં પણ અમારા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છે, એમને પણ એક સંદેશ આપ્યો છે કે કોઈ પણ નિર્દોષની તમે હત્યા ના કરો। અમારા કુરાનમાં પણ એ જ છે કે કોઈ નિર્દોષને તમે હાનિ ના પહોંચાડો, બધાની સાથે પ્રેમ ભાવથી રહો, એકલાસથી રહો અને દયા ભાવથી રહો। કોઈ પણ ધર્મ એવું શીખવાડતું નથી, પણ આજે ત્યાં થયું અને ત્યાં કાશ્મીરની અંદર પહેલગામની અંદર ત્યાંના જે મુસલમાન હતા એ મુસલમાનોએ ત્યાંના જે નોન મુસ્લિમ હતા અને મુસ્લિમ હતા એ બધાની બહુ સારી રીતે મદદ કરી છે। કોઈ પોતાના ખભા ઉપર લઈને એટલી દૂર સુધી ચાલ્યો છે, તો હોસ્પિટલોમાં લઈ ગયા, એમને ખાવા પીવાનું આપ્યું છે, એમની સાથે રહ્યા છે રાત દિવસ। તે છતાં પણ ગોદી મીડિયા જે છે એ આખા ભારતમાં હિન્દુ મુસ્લિમ કરાવવા માંગે છે। ગોદી મીડિયા છે એ લોકોને અંદર લડાવવા માંગે છે, અને ગોદી મીડિયાના થ્રુ આજે મેં સાંભળ્યું ઇન્સ્ટાગ્રામ પર અને ટીવીમાં પણ જોયું કે બહુ બધી એવી જગ્યાઓ છે ઇન્ડિયાની અંદર જ્યાં મુસલમાનોને નામ પૂછીને મારવામાં આવે છે। તો ભાઈ આ ઝેર કોણે ફેલાયું? આ ઝેર ગોદી મીડિયાએ ફેલાયું। આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો। આતંકવાદી એ વખતે આયા, એક છોકરીનો પણ મેં વિડીયો જોયો છે અને એને કીધું કે અમે લોકો ત્યાં જ ઉભા હતા, આતંકવાદી આયા અને ડાયરેક્ટ ગોળીઓ ચલાવતા થઈ ગયા। એમાં કોઈ એકલા હિન્દુ નથી મર્યા, એમાં મુસલમાન પણ મર્યા છે, અમુક વિદેશી હતા એ લોકોએ પણ પોતાની જાન ગવાઈ છે। તો અમારું એવું કહેવું છે કે ભાઈ તમે આતંકવાદના નામ ઉપર દેશની અંદર હિન્દુ મુસ્લિમ ના કરો, લોકોને ચેન અને અમનથી રહેવા દો। જે કોઈ બી આતંકવાદી હતા અને જે આતંકવાદીઓએ આજે કૃત્ય કર્યું છે એ ખરેખર બહુ ખરાબ રીતે કર્યું છે, નિંદનીય છે, અને એવા આતંકવાદીઓને કડીમાં કડી સજા થવી જોઈએ, એમને છોડવામાં ન આવે। અમે સરકારથી પણ અપીલ કરીએ છીએ કે જેણે પણ એ કર્યું છે એમને સોગીને એમને સજા કરો, જાહેરમાં લાવીને સજા કરવી જોઈએ, તેથી બીજા પણ કોઈ લોકો આવું ના કરે। બેન, જે રીતે આતંકવાદીઓએ ઇસ્લામ ધર્મને બદનામ કરવાનું કામ કર્યું છે, હવે કેટલાક મીડિયામાં એવું ચાલે છે કે આતંકવાદીઓએ ધર્મ પૂછીને માર્યા છે, તો આ બધી ઘટનાઓને આપ કઈ રીતે જુઓ છો કે આ જે બદનામ કરવાનો પ્રયાસ આજે દેશ નહીં પણ આખી દુનિયામાં થયું છે? જો બદનામ કરવાનો જે પ્રયાસ છે ને એ ભાજપાનો જે સોશિયલ મીડિયા છે એને કર્યું છે ખાસ કરીને, અને બીજું જે કર્યું છે ગોદી મીડિયાએ કર્યું છે, પણ એમને બદનામીના હિસાબથી અને એમને તો ખાલી લખવું છે, ખાલી બોલવું છે, પણ એની અસર જે થઈ છે ને એ આખા ભારતમાં થઈ છે। એક વાત તમને કહું, અમુક ટાઈમ પહેલા જે ટ્રેનની અંદર જે પોલીસવાળાએ મુસલમાનની દાઢી અને ટોપી જોઈને માર્યા હતા, એ વખતે તો મુસલમાનો કોઈ રોડ ઉપર ના આવ્યા અને મુસલમાને એવું પણ ના કીધું કે ભાઈ નામ જોઈને, દાઢી જોઈને, ટોપી જોઈને માર્યા છે। એ બી તો એક આતંકવાદી જ હતો ને। તમે નામ જોઈને, તમે દુકાનોમાં તમે નામ જોઈને ચીજો નથી ખરીદતા,
તમે દરેક વખત મુસલમાનોને મારો છો, અજાનના નામ પર, બુરખાના નામ પર, ગૌ હત્યાના નામ પર, મોબ લિન્ચિંગ કરો છો. તે છતાં પણ મુસલમાન ચૂપ બેઠો છે. આ દેશમાં મુસલમાન ભાઈચારો ઈચ્છે છે કે અમે ભાઈચારાથી લઈએ. અમુક જે તત્વો છે, સત્તામાં બેઠેલા જે લોકો છે, એ લોકો જ આ બધું કરાવી રહ્યા છે. કેમ નફરત કરાવવા વાળાને પકડતા નથી? આટલું બધું આરએસએસ અને બજરંગ દળના લોકો જે રીતના પ્રચાર કરી રહ્યા છે, કેમ તમે એમને પકડતા નથી? તો આ નફરત ક્યાંથી શરૂ થઈ? આ નફરત ક્યાંથી શરૂ થઈ છે? તો આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. અમે તો એવું ઈચ્છીએ છીએ કે જે કોઈએ કર્યું છે એને સજા થવી જોઈએ, અને દેશનો જે માહોલ છે એ માહોલ ખરાબ ના થાય, લોકો ભાઈચારાથી રહે, એ જ અમારી અપીલ છે લોકોને. ચોક્કસથી બીજા મહિલા આપણી સાથે છે. આપનું નામ શું? મારું નામ નસીમ છે અને હું બી સામાજિક કાર્યકર છું. નસીમબેન, શું કહે છો? જે ઘટના બની છે ખૂબ જ નિંદનીય છે, દુઃખદ છે. ન માત્ર ત્યાં 26 પ્રવાસીઓ પરંતુ 140 કરોડ લોકો માટે આ આઘાતજનક છે. સુરક્ષા સામે કઈ રીતે જુઓ છો? એક તરફ સરકાર કહે છે સબ સલામત છે, હવે 370 હટી ગયા બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓના આ તમામ બાબતો સામે આવી રહી છે કે આતંકવાદીઓનો ખાત્મો થઈ ગયો છે. પહેલગામમાં જે ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે. હું તેને વખોડી રહી છું, કેમ કે એમાં નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને જે શહીદ થઈ ગયા છે આ ઘટનામાં તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું. અને આ જે થયું છે ને એ ખૂબ જ ખરાબ થયું છે. એનાથી આપણા દેશમાં જે કોમી એકતા છે એ ખરાબ ના થવી જોઈએ. મારો એ સંદેશો છે કે જ્યાં જે લોકોએ કર્યું છે એમને સજા થવી જોઈએ. સરકારે એમના ઉપર પગલાં લેવા જોઈએ, નહીં કે કોઈ નિર્દોષ લોકોને તમે હેરાન કરો. અત્યારે જે માહોલ બની રહ્યો છે કોમી એકતા તોડવાનો, જે મુસ્લિમ સમાજને બદનામ કરવાનો, હું એ કહેવા માંગુ છું કે ઇસ્લામ ધર્મ છે, ઇસ્લામ ધર્મ શાંતિ ઈચ્છે છે. એનો મતલબ જ શાંતિ છે. ઇસ્લામ એટલે શાંતિ. અને એમાં જે માને છે, ઇસ્લામમાં માનનારા લોકો બધા જ કોમી એકતા અને શાંતિમાં માને છે. મુસલમાન કોઈ દિવસ કોઈની હત્યા કરવામાં માનતો નથી. એણે અત્યાર સુધી જે સહન કર્યું છે, ભારતમાં કેટલા લોકોએ, નિર્દોષ લોકોએ જાન ગુમાવ્યા છે અત્યાર સુધી. ગમે તે મુદ્દા ઉપર મુસલમાનોને માર્યા છે અહીંયા, પણ તો બી મુસલમાનોએ એકતા રાખી છે. અને હું અત્યારે બી એ જ સંદેશો આપું છું કે ગમે તેટલા લોકો નફરત ફેલાવે, પણ આપણે આપણા દેશમાં એકતા રાખવાની છે અને અંદરો અંદર આપણે લડવાનું નથી. જે નિર્દોષ લોકો છે એમને આપણે હેરાન ના કરીએ, ચાહે કોઈ બી કોમના હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, આપણે બધા એક છીએ અને એક જ દેશમાં રહેનારા લોકો છે. આપણે અંદર અંદર લડીને આપણે પોતાને બરબાદ કરીએ છીએ. એવું લાગે છે કે સરકાર નિષ્ફળ સાબિત થઈ હોય તો હવે ચોક્કસ. બીજા પર ઢોળવાનો પ્રયાસ કરતી હોય. અત્યારે આપણા દેશમાં સરકારે જે માહોલ બનાવ્યો છે અને આટલા દિવસથી જે ભાજપની સરકાર છે એ કેટલી નિષ્ફળ છે એ બધા જાણે છે. બધા જ જાણે છે કે એમણે લોકોને, ભારતના નાગરિકોને શું આપ્યું. 10 વર્ષ થઈ ગયા, શું આપ્યું? આપણા ભારતના બાળકો છે એમને એજ્યુકેશન નથી મળ્યું, આપણા યુવાઓને રોજગારી નથી મળી, જે આપવું જોઈએ એ નથી આપ્યું. આખો મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો છે. અને અત્યારે જે વકફ અને યુસીસીની જે લડત ચાલી રહી છે એને ડાયવર્ટ કરવા માટે આ બધું થઈ રહ્યું છે. એમને એવું લાગે છે. મને એવું જ લાગે છે કે આ આખો મુદ્દો ડાયવર્ટ કરી નાખ્યો છે. લોકોનું ધ્યાન એના ઉપરથી હટી જાય અને આ બીજા મુદ્દામાં અંદરો અંદર લડે, હિન્દુ મુસ્લિમ લડે અને એમની સુરક્ષા થઈ જાય. મને તો હવે એવું લાગે છે ને કે આપણે હવે હરવા ફરવાના બી દિવસો નથી રહ્યા. પહેલા અમે એક સાથે હિન્દુ મુસ્લિમ બધા ટૂરમાં બધા સાથે ફરવા જતા હતા, અને હવે તો બીક લાગે છે કે અહીંથી લાલ દરવાજે જવામાં બી રસ્તામાં શું થશે મને ખબર નથી. હું ઘરે પાછી આવીશ કે નહીં, મહિલાઓ માટે સુરક્ષા જ નથી. તો આ સરકાર શું કરે છે? જે સરકાર સુરક્ષા નથી આપી શકતી, જે સરકાર એજ્યુકેશન નથી આપી શકતી, જે સરકાર રોજગારી નથી આપી શકતી, તો આવી સરકારને તો આપણે બધાએ મળીને, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, એક તાકાત કરીને બધાએ બાયકોટ કરવી જોઈએ. તો આ મીડિયા રિપોર્ટ્સમાં આવું કેમ કહેવામાં આવી રહ્યું છે કે ધર્મ પૂછીને? કેમ કે અમુક લોકો જે ટુરિસ્ટો છે આવું કહી રહ્યા છે કે આતંકવાદીઓ એવું પૂછ્યું કે ભાઈ મુસ્લિમો હોય એ અલગ થઈ જાય, હિન્દુઓ હોય એ અલગ થઈ જાય. આવું આ ગોદી મીડિયા છે અને એમને તો ભાજપનું બધું સારું સારું જ બતાવવું છે, કેમ કે એ પોતે ખરીદેલા છે, પોતે વેચાઈ ગયેલા છે પૈસાથી. તો એ લોકોએ તો બધું સારું જ બતાવશે અને એક કોમનું બધું ખરાબ બતાવશે. આ લોકોની પહેલાથી આ જ છે, ચાલ છે આ, કે એક કોમને બદનામ કરો.
मैं कहती हूँ कि यहाँ जो गए पुलवामा में, अरे ये पहलगाम में जो हुआ है, ये बहुत दुख भरी घटना है और ये ऐसा होना नहीं चाहिए, और हुआ है और वो हो गया तो उसको बस हिंदू मुस्लिम कर रहे हैं, ये ऐसा होना नहीं चाहिए। और जो आतंकवादी है, आतंकवादी का कोई धर्म होता नहीं है, वो कोई मुस्लिम के हिंदू नहीं होते, वो उनका कोई धर्म ही नहीं होता है, उनको कड़ी से कड़ी सजा दी जाए। और मैं अच्छा, ज्यादा नहीं आपके कहूँगी। इस्लाम का क्या मैसेज है लोगों में, दुनिया में क्या मैसेज? हमारे मुस्लिम समाज में आप सल्लल्लाहु अलैहि वसल्लम भी बोलते हैं कि भाई गुनहगार नहीं है, उनको सजा देने का कोई हक किसी को नहीं है, इसलिए वो लोग नहीं करना चाहिए ऐसा, और उसके ऊपर कड़ी से कड़ी उसको सजा देनी अच्छा चाहिए। लग रहा है सुरक्षा में कहीं चूक हुई हो, क्योंकि लोग घूमने गए थे ना, इतने टाइम बाद ऐसा हुआ अचानक। इतनी सुरक्षा के बाद में वहाँ पर कैसे ये अटैक हुआ, ये थोड़ा सरकार को देखना पड़ेगा। क्या मांग है आपकी? हमारी मांग ये है कि वो अगर मिले तो उनको कड़ी से कड़ी सजा दी जाए, ना कि हिंदू मुस्लिम किया जाए। अच्छा, जिस तरह से आतंकवादी इस्लाम धर्म को लेकर बात कर रहे हैं, तो इस्लाम को बदनाम करने का भी एक षड्यंत्र वो कर रहे हैं, उसको लेकर क्या कहना है आपका? जिस तरह पूरी दुनिया में ऐसा माहौल बना पूरी है। दुनिया में यही है, जो भी कुछ होता है तो बोले हिंदू मुस्लिम, उसके अलावा कुछ नहीं है, ना तो एजुकेशन है, ना रोजगार है, ना कुछ नहीं है, बस हिंदू मुस्लिम। आज ये लव जिहाद है, मॉब लिंचिंग है, यही सब हो रहा है, दूसरा कुछ नहीं है। जी, आपका नाम? मैं नहीं बोलूंगी, थोड़ा खाली ये हुआ इसका हमको बहुत दुख है, जी, आपका नाम? इसका हमको बहुत दुख। मेरा नाम शेख रेहाना है। रेहाना जी, आपने भी सुनी होगी ये खबर, आपको किस हाँ, तरह से सुनी। जानकारी मिली? और ये बताइए कि इस घटना को आप किस तरह से देखते हैं, क्योंकि ये मान लो अपने परिवार के साथ अपने घूमने गए, उन्हें इस तरह से हो जाए। तो ये अच्छी घटना नहीं है, ऐसा नहीं होना चाहिए, किसी के भी साथ नहीं होना चाहिए, कोई भी धर्म का हो, किसी के भी साथ नहीं होना चाहिए। हमारे मुस्लिम में ये है कि किसी भी मासूम को नहीं मारना चाहिए, मासूम को सजा नहीं देनी चाहिए और मारना भी नहीं चाहिए। और ऐसा हुआ ही नहीं है कि हिंदू मुस्लिम पूछकर किसी को मारा हो, ऐसा मैंने वीडियो में देखा है। एक लड़की बोल रही है, हिंदू लड़की बोल रही है कि ऐसा पूछा ही नहीं कि आप हिंदू हो कि मुसलमान हो, ऐसा पूछा नहीं। आते ही उन लोगों ने गोलियां चलाई, वो लोग समझे कि ये मिलिट्री वाले हैं, पर वो मिलिट्री वाले नहीं थे। फिर उन्होंने देखा तो क्या किसी को पूछा नहीं और ऐसे ही गोलियां चला दी। अच्छा, तो एक दूसरे आरोप ऐसे भी लग रहे हैं कि ये बाहर से जो आतंकवादी आए थे, उन्होंने धर्म के नाम पे तो ठीक है, बट बाहर से ऐसी शक्तियां हैं जो मुसलमान हिंदू लड़ाने का प्रयास कर रही है। हाँ, वो कर रही है, प्रयास कर रही है, देश में ऐसा माहौल भी बन रहा है सोशल मीडिया पे, भारत के मुस्लिमों लोगों को को मारा जा रहा है अलग अलग जगह। भारत के लोगों को समझना चाहिए और ऐसे हिंदू मुस्लिम की लड़ाई करनी ही नहीं चाहिए और समझ कर रहना चाहिए, मिलजुल कर रहना चाहिए। अच्छा, सुरक्षा में कुछ चूक लगती है आपको? ये सुरक्षा में क्योंकि लोगों का आरोप ऐसा है। आतंकवादी आए कैसे आतंकवादी? सुरक्षा होती तो ना आते, और नहीं होगी तो ये आए। अच्छा, इनसे ये आतंकवादी आते हैं तो लोग का ये प्रश्न है कि आतंकवादी मुसलमान ही क्यों होते हैं, और उन लोग जिस तरह से इस्लाम को बदनाम करने का प्रयास, उसको लेकर क्या बोलोगे? क्योंकि जो नाम सामने आ रहे हैं वो मुस्लिम थे, ऐसा बोल रहे हैं। अब वो तो अल्लाह जाने वो कौन थे, मुस्लिम थे या हिंदू थे। ये जो बता रहे हैं कि आतंकवादी मुस्लिम थे, उनको मालूम है कि मुस्लिम थे या हिंदू थे। क्या मांगे सरकार पास एक नागरिक के तौर पे, भारतीय के तौर सरकार पे से क्या ये मांगे? मांग है कि जो थे, जिसने भी ये किया है, उनको अरेस्ट करे और उनको सजा दे। वैष्णव जन तो तेने कहिए जे